હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ. હવે આપણો આજનો જે ટોપિક છે એ છે ફિલ્ટર અને એના ટાઈપ્સ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી કે રેક્ટિફાયર કેવી રીતે કામગીરી કરે છે અને રેક્ટિફાયરના ટાઈપ્સ ક્યાં ક્યાં છે. તો જો જરાક આપણે શોર્ટ રિમાઇન્ડર લઈ લઈએ રેક્ટિફાયર વિશે, તો રેક્ટિફાયર એટલે કંઈક એવું ડિવાઇસ હતું કે જે એસી સિગ્નલમાંથી આપણને પલ્સેટિંગ ડીસી આપતું હતું. પલ્સેટિંગ ડીસી એટલે આપણે સૌ જાણીએ જ છીએ. પલ્સેટિંગ ડીસી એટલે કે એવું ડીસી કે જે પ્યોર ડીસી નથી હોતું, પણ એમાં થોડા ઘણા એસી સિગ્નલના કમ્પોનેન્ટ રહેલા હોય છે. તેને પલ્સેટિંગ ડીસી તરીકે ઓળખવામાં આવે છે. અને એના જો ટાઈપની વાત કરીએ રેક્ટિફાયરના, તો આપણે કહી શકીએ હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવના પાછા બે પ્રકાર હતા, ફૂલ વેવ 2 ડાયોડ રેક્ટિફાયર અને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. તો મિત્રો, એ વાત થઈ રેક્ટિફાયર વિશેની. હવે આપણે વાત કરીએ ફિલ્ટર વિશે. તો ફિલ્ટર વિશે વાત કરીએ એની પહેલાં ફિલ્ટરને લઈને અમુક અગત્યના પ્રશ્નો કે જે આ વિડીયો જોયા બાદ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના રહેશે. તો ટોટલ 3 ક્વેશ્ચન આ ટોપિકને લઈને હું તમને આપવા જઈ રહ્યો છું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ફિલ્ટર? કે ફિલ્ટરની જરૂરિયાત શા માટે છે, અથવા તો એનાલોગ ઇલેક્ટ્રોનિક્સમાં શા માટે ફિલ્ટર વપરાય છે. એના પછી બીજું તમને કહું ક્વેશ્ચન, ફિલ્ટરના 5 પ્રકારના માત્ર નામ આપો. ફિલ્ટરના 5 પ્રકારના માત્ર નામ આપો. પહેલું થયું ફિલ્ટરની શી જરૂરિયાત છે, અને એના પછીનો ક્વેશ્ચન છે ફિલ્ટરના જે 5 પ્રકાર છે એના માત્ર નામ આપો. અને ત્રીજો ક્વેશ્ચન, શા માટે પાઈ ફિલ્ટર બાકીના બધા ફિલ્ટર કરતાં વધારે ઇફેક્ટિવ અને વધારે સારી રીતે ફિલ્ટરિંગ પ્રોસેસ કરી શકે છે. આ 3 ક્વેશ્ચનના કમ્પલસરી તમારે વિડીયો જોઈ લીધા બાદ કમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાના છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ફિલ્ટર વિશે. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણને મનમાં એ થાય કે ફિલ્ટરની રિક્વાયરમેન્ટ શું છે, ફિલ્ટરની જરૂરિયાત શી છે. ઓલરેડી આપણે લોકો એસી સિગ્નલને પલ્સેટિંગ ડીસીની અંદર રેક્ટિફાયરની મદદથી ફેરવીએ છીએ, પરંતુ આપણે વાત કરીએ એ પ્રમાણે રેક્ટિફાયર છે પલ્સેટિંગ ડીસી આપે છે કે જેમાં થોડા ઘણા એસીના કમ્પોનેન્ટ રહેલા હોય છે. હવે આપણે જો અહીં જોઈ શકીએ છીએ, આ જે ફિગર છે એની અંદર જોઈ શકીએ છીએ કે એક બાજુ પલ્સેટિંગ ડીસી જો આપવામાં આવે તો ફિલ્ટર આપણને બીજી બાજુ આઉટપુટમાં સ્મૂધ ડીસી આપે છે. એટલે કે કોઈ પણ ફિલ્ટર આપણે લઈ લઈએ, સપોઝ કે ઓઇલ ફિલ્ટર લઈ લઈએ, તો ઓઇલ ફિલ્ટર શું કરશે, ઓઇલમાં રહેલા નકામા કચરો છે કે કોઈ પણ બીજી રજકણો કે કંઈ પણ ઇમ્પ્યુરિટી છે એને દૂર કરશે. પાણીનું ફિલ્ટર લઈ લઈએ, વોટર પ્યોરિફાયર લઈ લઈએ, તો એ શું કરશે, એ પણ પાણીમાં રહેલા કચરાને દૂર કરવાનું કામ કરશે. એવી રીતે ફિલ્ટરિંગ પ્રોસેસ કરશે. તો ઇલેક્ટ્રોનિક્સની અંદર પણ જો ફિલ્ટરની આપણે વાત કરીએ તો ફિલ્ટર પલ્સેટિંગ ડીસીમાં રહેલા એસીના કમ્પોનેન્ટને દૂર કરી અને આઉટપુટમાં માત્ર ને માત્ર આપણને સ્મૂધ ડીસી આપશે. ફિલ્ટર આવી રીતે કામગીરી કરશે. આ થઈ ફિલ્ટરની જરૂરિયાત. હવે વાત કરીએ જે ફિલ્ટરની જરૂરિયાત થઈ એ થયો તમારો પહેલા ક્વેશ્ચનનો આન્સર. હવે વાત કરીએ ફિલ્ટરના ટાઈપની, નામની વાત કરીએ. તો પહેલું છે શન્ટ કેપેસિટર ફિલ્ટર, એના પછી છે સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર, થર્ડ ચોક ઇનપુટ એલસી ફિલ્ટર, ફોર્થ કેપેસિટર ઇનપુટ એલસી ફિલ્ટર, અને ફિફ્થ છે પાઈ ફિલ્ટર. આપણે મેથેમેટિક્સની અંદર જે પાઈ વિશે ભણી ચૂક્યા કે પાઈની વેલ્યુ આપણને ખબર છે 3.14 છે. તો આમાં ફિલ્ટરનો જે આકાર છે, જે શેપ છે, એ મેથેમેટિક્સના પાઈ જેવો હોય છે, એટલા માટે એને પાઈ ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ તમારા સેકન્ડ ક્વેશ્ચનના આન્સરની. હવે આપણે વાત કરીએ આપણો ફર્સ્ટ જે ટાઈપ છે ફિલ્ટરનો એના વિશે. તો ફર્સ્ટ ટાઈપ છે આપણું શન્ટ કેપેસિટર ફિલ્ટર. તો શન્ટ કેપેસિટર ફિલ્ટર, આ નામ શા માટે એને શન્ટ કેપેસિટર ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે કેપેસિટર છે
એને આ લોડની સાથે પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે, એટલે કે એનું શન્ટ કનેક્શન કરવામાં આવે છે, એટલા માટે એને શન્ટ કેપેસિટર ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં સુધીની સર્કિટની વાત કરવામાં આવે, આ બે ડાયોડની આગળની સર્કિટની, તો એ આપણું છે 2 ડાયોડ ફૂલ વેવ રેક્ટિફાયર. ખાસ સમજો મિત્રો, ફિલ્ટરને હંમેશા રેક્ટિફાયરની પાછળ મૂકવામાં આવે છે. શા માટે? કારણ કે રેક્ટિફાયર આપણને પલ્સેટિંગ ડીસી આપે છે, અને પલ્સેટિંગ ડીસીની પાછળ જો ફિલ્ટર મૂકવામાં આવે તો આપણે સ્મૂથ ડીસી મેળવી શકીએ છીએ. એટલા માટે આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ કે બે ડાયોડવાળી જે સર્કિટ છે એ છે આપણી ફૂલ વેવ 2 ડાયોડ રેક્ટિફાયરની સર્કિટ. એની પાછળ આપણે કેપેસિટરની મદદથી બનેલું એક ફિલ્ટર મૂક્યું છે. અહીં કેપેસિટરને લોડની સાથે પેરેલલ કનેક્ટ કરવામાં આવેલું છે. હવે આપણે વાત કરીએ તો જે આ વસ્તુ છે, અહીંયા સુધીની આપણે વાત કરીએ તો અહીં આપણને એસી પ્લસ ડીસી મળે છે એવું આપણે કહી શકીએ. આ પોઈન્ટ સુધીની આપણે વાત કરીએ તો ત્યાં આપણને એસી પ્લસ ડીસી મળે છે, એટલે કે આપણને ખબર છે કે રેક્ટિફાયર આપણને પલ્સેટિંગ ડીસી, એટલે કે જેમાં એસી પણ થોડો ઘણો હોય એવું આપણને આપે છે. અને આપણે આઉટપુટ બાજુ માત્ર ને માત્ર ડીસી સિગ્નલ જોઈએ છે. એટલે હવે આ કેપેસિટર છે એ પોતે કંઈક ફિલ્ટર તરીકે એવી રીતે કામગીરી કરશે કે જેની મદદથી એસી કમ્પોનેન્ટ દૂર થઈ જશે અને આઉટપુટમાં માત્ર ને માત્ર આપણને ડીસી સિગ્નલ મળશે. ખાસ ફ્રેન્ડ્સ ધ્યાન આપજો, હું તમને બે ફિલ્ટર સમજાવીશ, એના મેથેમેટિકલ ઇક્વેશન સાથે સમજાવીશ. બે ફિલ્ટર જો તમે ખૂબ સારી રીતે સમજી લેશો તો બાકી રહેલા જે 3 ફિલ્ટર છે એ ખૂબ જ ઇઝી વેમાં તમે સમજી શકશો. તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ શન્ટ કેપેસિટર ફિલ્ટરની. આપણે વાત કરી કે અહીં કેપેસિટરને શન્ટ કનેક્શન એટલે કે પેરેલલી કનેક્ટ કરવામાં આવેલું છે લોડ સાથે. હવે વાત કરીએ તો જે આ પર્ટિક્યુલર પોઈન્ટની આપણે વાત કરી છે, આ પોઈન્ટની ત્યાં આપણે વાત કરીએ તો ત્યાં સુધી આપણને એસી પ્લસ ડીસી મળે છે, અને અહીં આઉટપુટમાં આપણે માત્ર ડીસી આપણે મેળવવાનો છે. તો હવે આપણે વાત કરીએ તો કેપેસિટર છે એનું કંઈક પર્ટિક્યુલર કેપેસિટિવ રિએક્ટન્સ હોય છે. એ કેપેસિટિવ રિએક્ટન્સનું ઇક્વેશન કંઈક આ રીતનું છે, XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. આ થયું એનું એક ઇક્વેશન જે કેપેસિટરની પ્રતિકારકતા છે. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે કેપેસિટરની પ્રતિકારકતાની વાત કરવામાં આવેલી છે. તો હવે આ વસ્તુ આપણે મેથેમેટિકલી સમજીએ કે કઈ રીતે એસી સિગ્નલ છે એને દૂર કરી દેવામાં આવે છે અને માત્ર આઉટપુટમાં ડીસી સિગ્નલ મેળવવામાં આવે છે. આ થયું શન્ટ કેપેસિટર ફિલ્ટર, બરોબર. તો એની અંદર કન્સ્ટ્રક્શન જો આપણે લખીએ તો આપણે કહી શકીએ કે ટ્રાન્સફોર્મરની મદદથી 230 વોલ્ટેજ એસી સપ્લાય આપવામાં આવે છે. અહીં ફૂલ વેવ 2 ડાયોડ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવેલો છે. રેક્ટિફાયર છે આપણને પલ્સેટિંગ ડીસી આપશે. રેક્ટિફાયરની આગળ જતા લોડની સાથે પેરેલલી અથવા તો શન્ટ કનેક્શનમાં કેપેસિટરને કનેક્ટ કરવામાં આવેલું છે. માટે આ સર્કિટને શન્ટ કેપેસિટર ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સનું ઇક્વેશન XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc છે. તો હવે આપણે વાત કરીએ મેથેમેટિકલી કઈ રીતે આ વસ્તુને સમજી શકીએ તેના વિશેની. તો જુઓ મિત્રો, હવે આપણે વાત કરીએ તો આ થયું આપણું શન્ટ કેપેસિટર ફિલ્ટર. હવે એની અંદર આ થયાના કેપેસિટિવ રિએક્ટન્સના ઇક્વેશન. હવે આપણે ડીસી સિગ્નલમાં કેપેસિટર કેવી રીતે બિહેવ કરે છે અને એસી સિગ્નલ માટે કેપેસિટર કેવી રીતે બિહેવ કરે છે એ વસ્તુ વિશે હવે વાત કરીશું અહીં. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડીસી સિગ્નલમાં કેપેસિટર કેવી રીતે કામગીરી કરે છે. આપણે જાણીએ છીએ કે ડીસી સિગ્નલની અંદર ફ્રીક્વન્સી હંમેશા 0 હોય છે. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ આપણે આ ઇક્વેશનની વાત કરીએ તો આ ઇક્વેશનમાં આપણે એફ ઇઝ ઇક્વલ ટુ લીધું અત્યારે 0 હર્ટ્ઝ. કેપેસિટરની આપણે કંઈક વેલ્યુ લઈ લીધી. કેપેસિટરને આપણે ફેરેડેમાં મેઝર કરીએ છીએ. જેવી રીતે રજિસ્ટર છે એનો યુનિટ ઓહમ છે, ઇન્ડક્ટરનો યુનિટ હેનરી છે, એવી રીતે કેપેસિટરનો યુનિટ ફેરાડે છે. તો આપણે અહીં 10 ફેરાડે એવી વેલ્યુ લીધી. તમે મિત્રો કોઈ પણ વેલ્યુ લઈ શકો છો, 5, 10, 15, 20, 100, 50 કોઈ પણ વેલ્યુ લઈ શકો છો, પણ આપણે અહીં ફોર એક્ઝામ્પલ 10 ફેરાડેનો કેપેસિટર લીધેલો છે. પછી વાત કરીએ પાઈ. તો મેથેમેટિક્સનો જે પાઈ છે એની વેલ્યુ ફિક્સ છે 3.14.
હવે આ ઉપર લીધેલી બધી વેલ્યુને જો ઇક્વેશનમાં મૂકવામાં આવે, આ ઇક્વેશનમાં તો કંઈક આ રીતે થશે, XC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 0, કારણ કે ફ્રીક્વન્સી 0 છે, અને લાસ્ટમાં 10, કારણ કે કેપેસિટરની વેલ્યુ આપણે 10 લીધેલી છે. તો 0 સાથે મલ્ટિપ્લિકેશન થશે, બધી વસ્તુનું આ 0 છે એની સાથે મલ્ટિપ્લિકેશન થશે એટલે બધું મળશે 0, એટલે આપણને મળશે 1/0. 1/0 ને ઇન્ફાઇનાઇટ કહેવામાં આવે છે. આ બધી વસ્તુ મેથ્સને લગતી છે, આમાં કોઈ આપણા ઘરના નિયમો આપણે ન ઉમેરી શકીએ. આ બધું બેઝિક મેથેમેટિક્સ છે કે 1/0 એટલે એને ઇન્ફાઇનાઇટ કહેવામાં આવ્યા. એટલે આપણે કહી શકીએ કે ડીસી સિગ્નલ માટે કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ફાઇનાઇટ ઓહમ જેટલું છે. બરોબર, મેથેમેટિક્સથી આપણે આ જોઈ વસ્તુ કે ડીસી સિગ્નલ માટે ઇન્ફાઇનાઇટ આપણને રેઝિસ્ટન્સ મળે છે. માટે આપણે કહી શકીએ કે કેપેસિટર છે એ ડીસી સિગ્નલને બ્લોક કરે છે, કારણ કે ઇન્ફાઇનાઇટ અવરોધ એટલે કે ખૂબ જ ઝાઝો અવરોધ છે. કરંટ અથવા તો સિગ્નલ હંમેશા કઈ જગ્યાએથી પસાર થાય ફ્રેન્ડ્સ, કે જ્યાં એને ઓછામાં ઓછો અવરોધ લાગતો હોય ત્યાંથી પસાર થવાનું પસંદ કરતું હોય છે, એ પાથ સિલેક્ટ કરતું હોય છે. તો આપણે જોયું એ પ્રમાણે કે આ ઉપરના સિગ્નલની અહીંયા વાત કરીએ તો અહીંયા આપણને આપણો એસી પ્લસ ડીસી મળતું હતું. તો હવે ડીસી સિગ્નલની વાત કરીએ તો ડીસી સિગ્નલને અહીંયા કેપેસિટન્સ છે એ ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે, એટલે ત્યાંથી પસાર નહીં થાય. તો એને હવે ક્યાંથી પસાર થવું પડશે? અહીંથી લોડ સાઇડથી પસાર થવું પડશે, અહીંથી આઉટપુટ સાઇડથી પસાર થવું પડશે. એટલા માટે ડીસી સિગ્નલ કેપેસિટરમાંથી પસાર ન થઈ શકતા ત્યાં એને બ્લોક કરવામાં આવે છે, માટે એ આઉટપુટ બાજુ મળે છે આપણને. હવે આપણે એસી સિગ્નલની વાત કરીએ તો આપણે જે રીતે ડીસી સિગ્નલ માટે જોયું એવી રીતે હવે આપણે એસી સિગ્નલ માટે જોઈએ. તો આ થયા એના પેરામીટર. આપણે એસી સિગ્નલ માટે ફ્રીક્વન્સી કંઈક લઈએ છીએ, એમાં પણ ફ્રીક્વન્સી તમે તમારી રીતે 10, 20, 50, 100 કોઈ પણ લઈ શકો. આપણે અહીં ફ્રીક્વન્સી લઈએ છીએ 100 હર્ટ્ઝ. કેપેસિટરની વેલ્યુ આપણે લઈએ છીએ 10 ફેરાડે, જે આની પહેલાં પણ ડીસી સિગ્નલ માટે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ 10 ફેરાડે લીધેલી હતી. પાઈની વેલ્યુ છે 3.14. આ બધી વેલ્યુને આ ઇક્વેશનમાં મૂકવામાં આવે તો કંઈક આ રીતે થાય, 1/2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 100 ઇન્ટુ 10, એટલે એને કહી શકીએ 1/6280, કે જેને આપણે લખી શકીએ 1.5 ઇન્ટુ 10⁻⁻⁴. 10⁻⁻⁴ એટલે એને પોઈન્ટમાં લખીએ તો 0.000015 ઓહમ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ ઓછો અવરોધ એસી સિગ્નલ માટે આપે છે, એટલે કે એસી સિગ્નલ છે એ સહેલાઈથી એમાંથી પસાર થઈ શકે છે. તો આપણે કહી શકીએ કે ડીસી સિગ્નલ માટે જે અવરોધ હતો એ ખૂબ જ ઝાઝો હતો, જ્યારે માટે ખૂબ જ ઝાઝો અવરોધ હતો, માટે ડીસી સિગ્નલ ત્યાં બ્લોક થઈ જતું હતું અને એસી સિગ્નલને સહેલાઈથી પોતાનામાંથી પસાર થવા દે છે, કારણ કે અવરોધ ખૂબ જ ઓછો છે એવું આપણે જોઈ શકીએ છીએ. હવે એકવાર આ એસી સિગ્નલ છે એ કેપેસિટરમાંથી પસાર થાય છે તો કેપેસિટર એને પોતાનામાંથી બાયપાસ કરી દે છે અને માત્ર ને માત્ર આપણને આઉટપુટ સાઈડમાં સ્મૂધ ડીસી મળે છે. આ વાત થઈ એના મેથેમેટિકલ એક્સપ્લેનેશનની. જો એક્ઝામની અંદર તમે મેથેમેટિકલ એક્સપ્લેનેશન પણ આપો તો જે એક્ઝામિનર હોય એને પાકે પાયે એવી ખબર પડે કે નહીં, આ વ્યક્તિને ટોટલી ખબર છે ફંડામેન્ટલ કેપેસિટરના કે કેવી રીતે કેપેસિટર ફિલ્ટર તરીકે કામગીરી કરે છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર કે રેફરન્સ બુકની અંદર જો તમે જોશો તો આ ક્યાંય વસ્તુ ડિટેલમાં તમને નથી આપેલી કે કેવી રીતે કેપેસિટર ફિલ્ટરિંગ પ્રોસેસ કરે છે. એમાં માત્ર ને માત્ર એવું લખવામાં આવેલું છે, આપણે વાત કરીએ પ્રમાણે આ વસ્તુ કે ભાઈ ડીસી સિગ્નલને કેપેસિટર છે એ બ્લોક કરે છે અને એસી સિગ્નલને કેપેસિટર પોતાનામાંથી પાસ થવા દે છે અને છેલ્લે એને બાયપાસ કરે છે. તો જો આનું વર્કિંગ આપણે લખવું હોય તો વર્કિંગ એવી રીતે લખી શકીએ. ખાસ આ મેથેમેટિકલ વસ્તુ છે એને નોટ ડાઉન કરજો કે એસી સિગ્નલમાં કેવી રીતે કામ કરે છે અને ડીસી સિગ્નલમાં કેવી રીતે કામગીરી કરે છે. તો આપણે વાત કરીએ તો વર્કિંગ આવી રીતે લખી શકાય કે અહીં ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે, સાથે સાથે લખતા જાજો, અહીં ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરને લોડ સાથે પેરેલલી કનેક્ટ કરવામાં આવે છે. ફૂલ વેવ 2 ડાયોડ રેક્ટિફાયરની મદદથી પલ્સેટિંગ ડીસી એટલે કે એસી પ્લસ ડીસી સિગ્નલ મેળવવામાં આવે છે. અહીં કેપેસિટર
ફિલ્ટરિંગ પ્રોસેસ એવી રીતે કરે છે કે જેની મદદથી આઉટપુટ બાજુ આપણને માત્ર સ્મૂધ ડીસી મળે. આટલું બોલ્યા બાદ તમારે આ મેથેમેટિકલ જે મેં ઇક્વેશન્સ તમને દર્શાવેલા છે ડીસી સિગ્નલ એસી સિગ્નલ માટેના એ લખી નાખવાના છે. એ લખાઈ જાય પછી તમારે લખવાનું છે. તો આના પરથી આપણે કહી શકીએ કે કેપેસિટર છે એ ડીસી સિગ્નલ માટે ઇન્ફાઇનાઇટ અવરોધ આપતો હોવાને લીધે ડીસી સિગ્નલને બ્લોક કરે છે. માટે ડીસી સિગ્નલ કમ્પલસરી કેપેસિટરમાંથી પસાર ન થતાં લોડ બાજુથી પસાર થાય છે. અને જો એસી સિગ્નલની વાત કરીએ તો એસી સિગ્નલ માટે અવરોધ ખૂબ જ પ્રમાણમાં ઓછો છે. માટે એસી સિગ્નલ કેપેસિટરમાંથી સહેલાઈથી પસાર થઈ શકે છે અને તેને લીધે આગળ જતા કેપેસિટર એને બાયપાસ કરે છે. આ રીતે આપણે એસી સિગ્નલને રિમૂવ કરી શકીએ છીએ અને આઉટપુટમાં માત્ર ડીસી સિગ્નલ મેળવી શકીએ છીએ. આ વાત થઈ આપણા શન્ટ કેપેસિટર ફિલ્ટરની. એના પછી આપણે વાત કરીએ, એના પછી છે સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર. તો જેવી રીતે આપણે શન્ટ કેપેસિટર ફિલ્ટરની અંદર જોયું કે કેપેસિટર છે એને લોડની સાથે પેરેલલી કનેક્ટ કરવામાં આવેલું હતું. અહીં આપણે જોઈએ તો ઇન્ડક્ટરને આ જે લોડ છે તેની સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવેલું છે. એટલા માટે એને સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે આગળની વાત કરીએ તો અહીં સુધી આપણને ખબર જ છે કે આપણને એસી પ્લસ ડીસી સિગ્નલ મળશે, કારણ કે અહીં સુધીનો જે પોર્શન છે એ પોર્શન છે ફૂલ વેવ ટુ ડાયોડ રેક્ટિફાયરનો. પહેલાના કેસમાં વાત કરીએ તો કેપેસિટર ફિલ્ટરિંગ પ્રોસેસ કરતું હતું. અહીંના કેસની જો આપણે વાત કરીએ તો ઇન્ડક્ટર ફિલ્ટરિંગ પ્રોસેસ કરશે અને જે આપણને એસી પ્લસ ડીસી મળે છે એને લાસ્ટમાં ફિલ્ટરિંગ કરીને માત્ર સ્મૂથ ડીસી મળે આઉટપુટ બાજુ એવી કંઈક પ્રોસેસ કરશે. તો જેવી રીતે ફ્રેન્ડ્સ આપણે કેપેસિટરની અંદર મેથેમેટિકલી આ વસ્તુ જોઈ હતી, સેમ એવી રીતે આપણે ઇન્ડક્ટરવાળા જે ફિલ્ટર છે સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર એની અંદર પણ મેથેમેટિકલી કેવી રીતે ફિલ્ટરિંગ પ્રોસેસ થાય છે એના વિશે માહિતી મેળવીશું. પણ એની પહેલાં એનું કન્સ્ટ્રક્શન લખો. અહીં 230 વોલ્ટેજ ટ્રાન્સફોર્મરની મદદથી મેળવવામાં આવે છે. ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગના ટર્મિનલને એ અને બી એવું નામ આપવામાં આવે છે. અહીં ફૂલ વેવ ટુ ડાયોડ રેક્ટિફાયર વાપરવામાં આવેલું છે જે પલ્સેટિંગ ડીસી આપે છે. ઇન્ડક્ટરને લોડની સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવેલું છે માટે આ ફિલ્ટરને સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને ઇન્ડક્ટર કંઈક એ રીતે પ્રોસેસ કરશે કે જેને લીધે એસી સિગ્નલ દૂર થઈ અને આઉટપુટમાં માત્ર ડીસી સિગ્નલ મેળવી શકાશે. આ વાત થઈ કન્સ્ટ્રક્શનની. હજી કહું છું ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન એવી વસ્તુ છે કે જે તમને જોઈને લખતા આવડવી જોઈએ. જે તમારી નજર સામે વસ્તુ છે, ક્યાં કયો કમ્પોનેન્ટ કેવી રીતે કનેક્ટેડ છે, એ બધું થોડું ઘણું તમારે તમારા શબ્દોમાં બ્રીફલી લખવાનું છે. કારણ કે એનાલોગ ઇલેક્ટ્રોનિક્સની જો આપણે વાત કરીએ તો આની અંદર સર્કિટની ભરમાર રહેલી છે. ખૂબ જ ઝાઝી સર્કિટ, ખૂબ જ ઝાઝા વેવફોર્મ તમારે ભણવાના આવશે. કોઈ જ યુનિટ એવું નહીં હોય કે જેની અંદર સર્કિટ્સ કે બ્લોક ડાયાગ્રામ નહીં હોય. તો તમારે ગોખણપટ્ટીને સાઈડમાં મૂકીને વસ્તુને ઊંડાણપૂર્વક સમજવાનું રાખવું પડશે. બાકી બધી વસ્તુ આગળ જતાં મિક્સ થઈ જશે. અત્યારે આપણે ખાલી ફર્સ્ટ ચેપ્ટરની વાત કરીએ છીએ એટલા માટે આપણને આ બધું થોડું ઇઝી લાગે છે. અને હજી કહું છું, ખાસ તમે નોટબુક તમારી મેન્ટેન કરવાનું રાખજો. કારણ કે ધીમે ધીમે જો તમે જોઈ શકો છો કે 1 by 1 લેક્ચર આપણે અપલોડ કરતા જઈએ છીએ, ધીમે ધીમે સિલેબસમાં આગળ વધતા જઈએ છીએ. આપણો અત્યારે 5th લેક્ચર છે. તો જે લોકોએ પહેલેથી નોટ નથી બનાવી એ ખાસ કમ્પલસરી નોટ બનાવતા જાજો અને એનું થોડું ઘણું રિવિઝન કરતા જાજો કે આ વસ્તુ તમને ઇઝીલી તમે સમજી શકો એટલા માટે. હવે વાત કરીએ મેથેમેટિકલ ઇક્વેશનની મદદથી આપણે આ વસ્તુ સમજીએ. તો જે રીતે ઇન્ડક્ટર છે, જે રીતે કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ હતું એવી રીતે જ ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વાત કરીએ તો એનું ઇક્વેશન છે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. તો હવે એ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે સમજીશું. તો વાત કરીએ તો આ થયું એનું મેથેમેટિકલ ઇક્વેશન. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બંનેના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ લખી લઈએ જે છે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. હવે એકવાર આપણે વાત કરશું ડીસી સિગ્નલમાં કેવી રીતે ઇન્ડક્ટર બિહેવ કરે છે અને એકવાર આપણે વાત કરીશું એસી સિગ્નલ માટે ઇન્ડક્ટર કેવી રીતે બિહેવ કરે છે.
અગેન જો ઇક્વેશનમાં વેલ્યુની વાત કરીએ તો ઇન્ડક્ટરને આપણે 10 હેનરી તરીકે લઈએ છીએ. એ વેલ્યુ તમે કોઈ પણ લઈ શકો છો. ફ્રીક્વન્સી આપણે જાણીએ જ છીએ કે ડીસી સિગ્નલની અંદર ફ્રીક્વન્સી હંમેશા આવશે 0. હવે વાત કરીએ પાઈની વેલ્યુ, તો એ થઈ 3.14. હવે આ બધી વેલ્યુને ઇક્વેશનમાં મૂકીએ તો ઇક્વેશન કંઈક આ રીતે આપણને મળશે: 2 × 3.14 × 0 × 10. તો 0 સાથે કોઈ પણ વસ્તુનું મલ્ટિપ્લિકેશન થશે એટલે આપણને મળશે વેલ્યુ 0. એટલે આપણે કહી શકીએ કે ડીસી સિગ્નલ માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વેલ્યુ 0 ઓહમ જેટલી છે. તો આપણે એવું કહી શકીએ કે ડીસી સિગ્નલ માટે ઇન્ડક્ટર છે 0 ઓહમ જેટલો રેઝિસ્ટન્સ આપે છે. તો કોઈ પણ વસ્તુને, કોઈ પણ સિગ્નલને 0 રેઝિસ્ટન્સ મળતો હોય તો એ સિગ્નલ છે કમ્પોનેન્ટમાંથી સહેલાઈથી પસાર થઈ શકે, આપણે સૌ જાણીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે જે જગ્યાએ આપણને એસી પ્લસ ડીસી સિગ્નલ મળતા હતા, આપણે જો વાત કરીએ તો આ જગ્યા છે ત્યાં આપણને ખબર છે કે આપણને એસી પ્લસ ડીસી સિગ્નલ મળતા હતા. હવે આ ઇન્ડક્ટર છે એ ડીસીને 0 અવરોધ આપે છે. એટલે આપણે કહી શકીએ કે ડીસી સિગ્નલ છે સહેલાઈથી ઇન્ડક્ટરમાંથી પસાર થઈ શકે છે, માટે આપણને આઉટપુટમાં ડીસી સિગ્નલ મળે છે. એક વસ્તુ પૂરી થઈ, આઉટપુટમાં ડીસી સિગ્નલ મળવા માંડ્યું. હવે આપણે બ્લોક કરવાનો છે એસી સિગ્નલને. એ આપણે જોઈએ કે કેવી રીતે એસી સિગ્નલ છે આની અંદર બ્લોક થઈ છે. તો જે રીતે આપણે ડીસી સિગ્નલ માટે વાત કરીએ એવી જ રીતે સિમિલરલી એસી સિગ્નલ માટે વાત કરીએ તો એના પેરામીટર લઈએ. એલની વેલ્યુ આપણે લઈએ છીએ 10 હેનરી. ફ્રીક્વન્સી અહીં આપણે લઈએ છીએ 100 હર્ટ્ઝ. એ તમે તમારી રીતે કોઈ પણ વેલ્યુ લઈ શકો છો. પાઈની વેલ્યુ છે 3.14. હવે આપણે વાત કરીએ તો આ બધી વેલ્યુને ઇક્વેશનમાં મૂકવામાં આવે તો આપણે કહી શકીએ કે 2 × 3.14 × 100 × 10. તો એનું જો મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો આપણે કહી શકીએ કે 6280 એટલે કે 6280 ઓહમ જેટલો આપણને અવરોધ એની અંદર મળે છે. તો આ અવરોધ છે એને ઝાઝા અવરોધ તરીકે કન્સિડર કરવામાં આવે છે. આને કહેવાય 6.28 કિલો ઓહમ જેટલો અવરોધ. એટલે આપણે કહી શકીએ કે એસી સિગ્નલ માટે આપણને ખૂબ જ ઝાઝું રેઝિસ્ટન્સ આપે છે. જેવી રીતે આપણે જોયું કે ડીસી સિગ્નલ માટે 0 ઓહમનો રેઝિસ્ટન્સ મળતો હતો, એવી રીતે એસી સિગ્નલની વાત કરીએ તો 6280 જેટલો હાઈ રેઝિસ્ટન્સ આપણને મળે છે, એવું આપણે કહી શકીએ. એટલે આપણે અહીં કહી શકીએ કે આપણી આ જે ફિગર છે ત્યાં જોઈને કહી શકીએ કે અહીં એસી સિગ્નલ છે એને ઇન્ડક્ટર દ્વારા બ્લોક કરવામાં આવે છે. શા માટે બ્લોક કરવામાં આવે છે? ડ્યુ ટુ હાઈ રેઝિસ્ટન્સ. આપણે જોયું કે એસી સિગ્નલ માટે હાઈ રેઝિસ્ટન્સ મળે છે, માટે એસી સિગ્નલ ત્યાં બ્લોક થઈ જાય છે અને આઉટપુટમાં માત્ર આપણને ડીસી સિગ્નલ મળે છે. તો હવે આપણે એનું વર્કિંગની વાત કરીએ તો લખો વર્કિંગની અંદર અહીં ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે ઇન્ડક્ટરને લોડ સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. 2 ડાયોડ રેક્ટિફાયરની મદદથી પલ્સેટિંગ ડીસી મેળવવામાં આવે છે, પરંતુ ઇન્ડક્ટર કંઈક એવી પ્રોસેસ કરે છે કે જેને લીધે એસી સિગ્નલ બ્લોક થઈ જાય છે અને ડીસી સિગ્નલ સહેલાઈથી પસાર થઈને લોડ બાજુ મેક્સિમમ આઉટપુટ મેળવી શકાય છે. હવે તમે આ જે મેથેમેટિકલ આપણે જે ઇક્વેશનને ટર્મ લખેલી છે એ લખી લ્યો. હવે એ લખાઈ ગયા બાદ એના પછી આપણે લખશું તો આ મેથેમેટિકલ ફોર્મ્યુલા પરથી જોઈ શકીએ છીએ કે ઇન્ડક્ટર ડીસી સિગ્નલ માટે 0 અવરોધ આપે છે, માટે ડીસી સિગ્નલ સહેલાઈથી પસાર થશે, જ્યારે એસી સિગ્નલ માટે હાઈ રેઝિસ્ટન્સ આપતો હોવાને લીધે એસી સિગ્નલ બ્લોક થશે. આ રીતે આઉટપુટમાં સ્મૂથ ડીસી મેળવી શકાય છે. તો આ આપણે વાત કરી શન્ટ કેપેસિટર ફિલ્ટરની અને સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટરની. એના પછી જો આપણે વાત કરીએ તો આપણું જે થર્ડ ફિલ્ટર છે એ છે ચોક ઇનપુટ એલસી ફિલ્ટર. નામ છે ચોક ઇનપુટ એલસી ફિલ્ટર.
તો ચોક એટલે કે ઇન્ડક્ટર. ખાસ યાદ રાખજો, ચોક એટલે બીજું કંઈ નથી, ઇન્ડક્ટર છે. અને અહીં પહેલાં આપણે ચોક એવું કીધેલું છે, એટલે કે પહેલાં ઇન્ડક્ટર વિશે કીધેલું છે. એટલે જો તમે ધ્યાનથી જોશો સર્કિટની અંદર, તો આ જે આગળની સર્કિટ છે એ છે આપણી ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની સર્કિટ. એટલે આપણે વાત કરીએ તો આ જે સર્કિટને આપણે ડિવાઈડ કરીએ છીએ ત્યાં સુધી આપણને એસી પ્લસ ડીસી મળે છે. હવે પ્રીવિયસ બે સર્કિટની વાત કરીએ તો એમાં સિંગલ કમ્પોનન્ટ આપણે ફિલ્ટરિંગ પ્રોસેસ માટે વાપર્યા હતા. એકમાં ખાલી કેપેસિટર વાપર્યું હતું ને એકમાં ખાલી ઇન્ડક્ટર વાપર્યું હતું. અહીં બેનું કોમ્બિનેશન છે એલ સી. એલ એટલે કે ઇન્ડક્ટર અને સી એટલે કે કેપેસિટર. પણ ચોક ઇનપુટ એટલે કે આ રેક્ટિફાયરમાંથી જે સિગ્નલ આવે છે એ સૌથી પહેલાં ચોકમાં જશે, એટલે કે આપણે જોઈએ તો ઇન્ડક્ટરની અંદર જશે. એટલા માટે એને ચોક ઇનપુટ એલસી ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો આપણે એવું કંઈક લખી શકીએ કે ટ્રાન્સફોર્મરની મદદથી 230 વોલ્ટેજ એસી સપ્લાય મેળવવામાં આવે છે. અહીં પલ્સેટિંગ ડીસી મેળવવા માટે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને ઇન્ડક્ટરને લોડ સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવેલું છે અને કેપેસિટરને લોડ સાથે પેરેલલી કનેક્ટ કરવામાં આવેલું છે. અહીં ઇન્ડક્ટર અને કેપેસિટર એવી રીતે પ્રોસેસ કરશે કે જેની મદદથી આઉટપુટમાં માત્ર સ્મૂધ ડીસી મેળવી શકાય. આ વાત થઈ એના કન્સ્ટ્રક્શનની. જો વર્કિંગની વાત કરવી હોય ફ્રેન્ડ્સ, તો આપણને ઓલરેડી ખબર છે કે ઇન્ડક્ટર શું કાર્ય કરે છે અને કેપેસિટર શું કાર્ય કરે છે. આપણે પહેલેથી આ વસ્તુ જાણીએ છીએ. તો વર્કિંગની અંદર આપણે કંઈક આ રીતે લખી શકીએ, સ્ટેપ બાય સ્ટેપ આપણે લખતા જઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની મદદથી પલ્સેટિંગ ડીસી મેળવવામાં આવે છે. આ પલ્સેટિંગ ડીસી સૌથી પહેલાં ઇન્ડક્ટરના સંપર્કમાં આવે છે. પલ્સેટિંગ ડીસી એટલે કે એસી પ્લસ ડીસીનું કોમ્બિનેશન. તો ઇન્ડક્ટર છે એ ડીસી સિગ્નલ માટે 0 અવરોધ આપે છે, માટે ડીસી સિગ્નલ ઇન્ડક્ટરમાંથી સહેલાઈથી પસાર થાય છે. અને એસી સિગ્નલ માટે હાઈ રેઝિસ્ટન્સ આપતો હોવાને લીધે એસી સિગ્નલ છે એ આગળના ભાગમાં બ્લોક થાય છે. એટલે કે એસી સિગ્નલ અહીં બ્લોક થઈ જાય છે અને અહીં માત્ર ડીસી સિગ્નલ મળે છે. આ થયું વન ટાઈમ ફિલ્ટરિંગ થયું. ઇન્ડક્ટરની મદદથી આ થયું વન ટાઈમ ફિલ્ટરિંગ. અહીં આપણે બે કમ્પોનેન્ટ વાપરેલા છે એટલે 2 ટાઈમ્સ ફિલ્ટરિંગ થશે. આ મિત્રો સિમ્પલ એવી વસ્તુ છે કે તમે આપણા માટલાની અંદર પાણી નાખતા હોઈએ તો 2 વાર ગળણીની મદદથી આપણે ગાળીએ તો એ ડબલ ફિલ્ટરેશન થઈ પ્રોસેસ. સેમ એવી રીતે અહીં પણ આપણે 2 વાર ફિલ્ટરિંગ પ્રોસેસ કરીએ છીએ. એકવાર પહેલું આપણે ઇન્ડક્ટરથી પ્રોસેસ કરી તો ઇન્ડક્ટરે આપણે જોયું કે એસી સિગ્નલને બ્લોક કરી દીધો અને માત્ર ડીસી સિગ્નલ આપણને મળ્યું. હજુ જો થોડા ઘણા એસીના કમ્પોનેન્ટ રહેલા હોય તો હવે આ સિગ્નલ આગળ જતાં ક્યાં જશે? આ બાજુ જશે, કેપેસિટર બાજુ. તો આપણે સૌ જાણીએ જ છીએ કે ડીસી ને કેપેસિટર છે એ હાઈ લેવલનું એટલે કે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ આપે છે. ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ આપે છે એટલે કે ડીસી સિગ્નલ ત્યાંથી પસાર ન થતાં ડીસી સિગ્નલ અહીંથી પસાર થશે, લોડ પાસેથી પસાર થશે, એટલે આપણે આઉટપુટ સાઈડ સ્મૂધ ડીસી મેળવી શકીએ છીએ. અને જો એસી સિગ્નલ માટે વાત કરીએ તો આપણે આની પહેલાં જોયું કે એસી સિગ્નલ માટે કેપેસિટર છે ખૂબ જ ઓછો પ્રતિરોધ આપે છે, એટલે કે સહેલાઈથી એસી સિગ્નલ છે ઇન્ડક્ટરમાં કેપેસિટરમાંથી પસાર થશે અને કેપેસિટરમાં બાયપાસ થઈ જશે. આમ અહીં આપણે 2 વાર ફિલ્ટરિંગ પ્રોસેસ કરીએ છીએ. એક ઇન્ડક્ટરમાં કરીએ છીએ અને એક આપણે કેપેસિટરમાં કરીએ છીએ. તો આનું વર્કિંગ આપણે કંઈક આ રીતે લખી શકીએ. ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની મદદથી પલ્સેટિંગ ડીસી મેળવવામાં આવે છે. આ પલ્સેટિંગ ડીસી ઇન્ડક્ટરમાં આપવામાં આવે છે. ઇન્ડક્ટર ડીસી સિગ્નલ માટે 0 અવરોધ આપતો હોવાને લીધે તેને સહેલાઈથી પોતાનામાંથી પસાર થવા દે છે, જ્યારે એસી સિગ્નલ માટે હાઈ રેઝિસ્ટન્સ આપતું હોવાને લીધે એસી સિગ્નલ છે એ ત્યાં બ્લોક થઈ જાય છે. હવે થોડા ઘણા પણ જો ડીસીની અંદર એસીના કમ્પોનેન્ટ રહેલા હોય તો ફરીથી તેનું ફિલ્ટરિંગ કેપેસિટર દ્વારા કરવામાં આવે છે. કેપેસિટર ડીસી સિગ્નલ માટે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ આપતો હોવાને લીધે ડીસી સિગ્નલ કેપેસિટરમાંથી પસાર ન થતાં લોડમાંથી પસાર થાય છે. આમ લોડ પાસે મેક્સિમમ ડીસી સિગ્નલ મળે છે અને એસી સિગ્નલ માટે કેપેસિટર ખૂબ જ ઓછો અવરોધ આપતો હોવાને લીધે એસી સિગ્નલ તેમાંથી સહેલાઈથી પસાર થાય છે અને કેપેસિટર તેને બાયપાસ કરે છે. આમ ડબલ ફિલ્ટરિંગ પ્રોસેસની મદદથી આઉટપુટ સાઈડ સ્મૂધ ડીસી મેળવી શકાય છે.
આ વાત થઈ આપણી ચોક ઇનપુટ એલસી ફિલ્ટરની. હવે આપણો જે ત્રીજો ટાઈપ છે એ અને આપણો જે ફોર્થ ટાઈપ છે ઓલમોસ્ટ સિમિલર છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણે વાત કરીએ તો એનું નામ છે કેપેસિટર ઇનપુટ એલસી ફિલ્ટર. પહેલાંની વાત કરીએ પહેલા ફિલ્ટરની તો એનું નામ હતું ચોક ઇનપુટ એલસી ફિલ્ટર. ફરક માત્ર એટલો છે કે અહીંયા સુધીની સર્કિટ છે એ પહેલાંની જેમ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની સર્કિટ છે, પણ એ રેક્ટિફાયર સીધું સંપર્કમાં આવતું હતું ઇન્ડક્ટરની અંદર. પહેલાંને વાત કરીએ તો અહીંયા નામ છે કેપેસિટર ઇનપુટ, એટલે પહેલું વહેલું જે સિગ્નલ છે રેક્ટિફાયરનું ઇનપુટ તરીકે પહેલાં કેપેસિટરના સંપર્કમાં આવશે, પહેલું વહેલું કેપેસિટરના સંપર્કમાં આવશે અને ત્યારબાદ પાછું ફિલ્ટરિંગ થશે ઇન્ડક્ટરની મદદથી. તો મારા ખ્યાલથી આની ફિગર આપણને સમજાઈ ગઈ છે ને આની થિયરી લખાવડાવવાની કોઈ જરૂરિયાત નથી લાગતી. આમાં માત્ર તમારે એવું કરવાનું છે કે પહેલાંના ફિલ્ટરની અંદર જે પહેલાં સિગ્નલ ઇન્ડક્ટરની અંદર આવતું હતું ને કેવી રીતે એમાં ડીસી મળતું હતું એના વિશે આપણે વાત કરેલી હતી. તો અહીં માત્ર તમારે પહેલાં કેપેસિટરમાં સિગ્નલ આવશે, કેપેસિટર શું કરે છે એસી ને ડીસી સિગ્નલ સાથે તેના વિશે વાત કરવાની છે, અને ત્યારબાદ ઇન્ડક્ટર એસી અને ડીસી સિગ્નલ સાથે કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે તમારે વાત કરવાની છે. તો આ થયું તમારું ફોર્થ ફિલ્ટર જેનું નામ છે કેપેસિટર ઇનપુટ એલસી ફિલ્ટર. ત્યારબાદ આપણે વાત કરીએ આપણું ફિફ્થ ફિલ્ટર જેનું નામ છે પાઈ ફિલ્ટર. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે મેથેમેટિક્સનો જે પાઈ હોય તેના જેવો એ આકાર ધરાવે છે, કે એક આ રીતે પાઈ જેવો આકાર ધરાવે છે કે એક એલ છે અને બે સીને અહીં કનેક્ટ કરવામાં આવેલા છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો આપણો ક્વેશ્ચન હતો એ રીતનો કે શા માટે પાઈ ફિલ્ટર છે એ વધારે ઇફેક્ટિવલી ફિલ્ટરિંગ પ્રોસેસ કરી શકીએ છીએ. તો અહીંયા સુધી આપણે જોઈએ તો આ થઈ રેક્ટિફાયર સર્કિટ. રેક્ટિફાયર છે આપણને ખબર છે કે એસી પ્લસ ડીસી સિગ્નલ આપણને આપે છે, એ આપણે જાણીએ છીએ. શા માટે પાઈ ફિલ્ટર છે સારામાં સારું ફિલ્ટર છે? બહુ સિમ્પલ એનું રીઝન છે. એનું રીઝન એ છે કે અહીં આપણે વાત કરીએ તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, અહીં આપણે વાત કરીએ તો 3 વાર ફિલ્ટરિંગ પ્રોસેસ થાય છે. સૌથી પહેલાં જે સિગ્નલ આવશે એને કેપેસિટરની મદદથી એનું ફિલ્ટરિંગ થશે, એટલે આપણને ડીસી મળશે સ્મૂથ. એના પછી જો હજુ થોડા ઘણા એસીના કમ્પોનન્ટ રહેલા હશે તો ઇન્ડક્ટર એનું ફિલ્ટરિંગ કરશે, ત્યાંથી આપણને પાછું વધારે સ્મૂથ ડીસી મળશે. અને તેમ છતાં પણ જો માઇનોર એસીના કમ્પોનન્ટ રહી ગયા હોય થોડા ઘણા, એને પણ આ થર્ડ કમ્પોનન્ટ આપણું C2 કેપેસિટર છે એની મદદથી એનું ફિલ્ટરિંગ કરવામાં આવશે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે પાઈ ફિલ્ટર છે એ સૌથી સારું ફિલ્ટર છે, કારણ કે અહીં ફિલ્ટરિંગ માટે આપણે 3 કમ્પોનન્ટ રાખેલા છે. ત્રણેયમાં વારાફરતી ફિલ્ટરિંગ થશે અને આપણને સૌથી છેલ્લે એન્ડમાં પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર ડીસી સિગ્નલ મળશે, કે જેમાં ખૂબ જ નહિવત એટલે માઇનોર પ્રમાણમાં એસી સિગ્નલ જો હશે તો જ હશે, એની બાકી પ્રોબેબિલિટી નહિવત પ્રમાણમાં હશે. તો આ થયું આપણું પાઈ ફિલ્ટર. એને પાઈ ફિલ્ટર એટલા માટે કહેવામાં આવે છે કે એમાં ઇન્ડક્ટર અને કેપેસિટરની ગોઠવણી મેથેમેટિક્સના પાઈ શેપમાં કરવામાં આવે છે. તો જો એની આપણે વર્કિંગ લખવું હોય તો પણ આપણે જાતે લખી શકીએ કે રેક્ટિફાયરની મદદથી આપણને પલ્સેટિંગ ડીસી એટલે કે એસી પ્લસ ડીસી મળે છે. એ સૌથી પહેલાં કેપેસિટર C1માં જાય છે. કેપેસિટર C1 છે એ કઈ રીતે કામગીરી કરે છે કેપેસિટર ફિલ્ટરિંગની આપણે જોઈ ગયા. ત્યાંથી ઇન્ડક્ટર વિશે વાત કરવાની રહીએ અને ફરીથી કેપેસિટર C2 વિશે વાત કરવાની રહીએ. તો મિત્રો આ વાત થઈ આપણી ફિલ્ટરની જરૂરિયાતની, ફિલ્ટરના ટાઈપ વિશેની, અને 1 બાય 1 આપણે જોયું કે કેવી રીતે દરેક ફિલ્ટર છે એ ફિલ્ટરિંગ પ્રોસેસ કરે છે. મેથેમેટિકલ ફોર્મ્યુલાથી આ વસ્તુ જોઈ તમે તમારી કોઈ પણ બુક રિફર કરશો તો એની અંદર તમે જોશો કે કોઈક જ બુકમાં મેથેમેટિકલ એક્સપ્લેનેશન આપેલું હશે, બાકી મેજોરિટીમાં ડિરેક્ટલી એવું કહી દેવામાં આવે છે કે ડીસી સિગ્નલને કેપેસિટર છે એ બ્લોક કરે છે અને એસી સિગ્નલને બાયપાસ કરે છે. અને ઇન્ડક્ટરની વાત કરીએ તો એની અંદર એ ડિરેક્ટલી કહેવામાં આવેલું હશે કે ડીસી સિગ્નલને સહેલાઈથી પસાર થવા દે છે અને એસી સિગ્નલને બ્લોક કરે છે. પણ શા માટે એવું બધું કરે છે એ વસ્તુ આપણે મેથેમેટિકલી આની અંદર જોયું. તો જે 3 ક્વેશ્ચન તમને આપવામાં આવેલા છે એ ત્રણેય ક્વેશ્ચનનો આન્સર કમ્પલસરી કમેન્ટ બોક્સની અંદર લખવાનો રહેશે. હજી હું તમને કહું છું આ વસ્તુને લાઇટલી નહીં લેતા. જ્યારે કોલેજ સ્ટાર્ટ થશે ત્યારે તમારી લેક્ચર નોટ અને તમારે આ બધી વસ્તુને ટર્મ વર્ક તરીકે કન્સિડર કરવામાં રહેશે અને એ રીતે તમારું માર્કિંગનું અસેસમેન્ટ કરવામાં આવશે, ઇવેલ્યુએશન કરવામાં આવશે.
તો આના પછીના લેક્ચરની વાત કરીએ તો આના પછીના લેક્ચરની અંદર આપણે પીએન જંકશન ડાયોડની